और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत, असत्य सत्य असत्य। भारतीय गौरक्षा मंच धर्मेश गामी आज रोज લોકસભાની અંદર માનનીય વિરોધ પક્ષના નેતા શ્રીમાન રાહુલ ગાંધીજી દ્વારા જે રીતનું વક્તવ્ય આપવામાં આવ્યું અને હિન્દુઓને હિંસક તેમજ અસત્યવાદી કયા છે તે બાબતે મારી લાગણી દુભાઈ છે। સાથે સાથે કરોડો હિન્દુઓ જે બહુસંખ્યક છે તે તમામની લાગણી દુભાઈ છે। આજ રોજ ઉમરા પોલીસ સ્ટેશનમાં मैं एमना विरुद्ध अरजी आपी छे। माननीय सुप्रीम कोर्टे पण आवु अनेक बार टोक्યું છે કે જે પણ આવી રીતના કોઈ પણ ઉશ્કેરણજનક કે અથવા તો કોઈ પણ સમાજની ટિપ્પણી કરે અને જેનાથી કોઈનું સન્માન ગવાતું હોય તો તેવા લોકો વિરુદ્ધ ચોક્કસ ફરિયાદ કરવી જોઈએ। એને ધ્યાન રાખતા મેં આજરોજ ફરિયાદ કરી છે અને માનનીય રાહુલ ગાંધી ઉપર જે ભારતીય ન્યાય સંહિતા કાયદાની અંતર્ગત જે પણ એને સજા મળવી જોઈએ એ ચોક્કસ મળવી જોઈએ। કાયદાની ઉપર કોઈ પણ વ્યક્તિ નથી એટલે કોઈની લાગણી દુભાવવાનો કોઈ પણ નેતાનો અધિકાર કે હક નથી। ये विषय बहुत गंभीर है। पूरे हिंदू समाज को हिंसक कहना ये गंभीर विषय है। बीजेपी को आपको नहीं 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 नहीं, नरेंद्र मोदी जी पूरा हिंदू समाज नहीं है, बीजेपी पूरा हिंदू समाज नहीं है, आरएसएस पूरा हिंदू समाज नहीं है। भूपेंद्र यादव जी, ये ठेका नहीं है बीजेपी का।